તો ગાંધીનગરના રાંધેજા રેલવે ફાટક પાસે ગત 30 જૂનના રોજ સવારે વોકિંગ કરી રહેલા મહિલા પાસેથી સરનામું પૂછવાના બહાને સોનાની ચેન આંચકી નાસી જવાની ઘટનાનો ગાંધીનગર એસઓજી ટીમે ભેદ ઉકેલ્યો છે। ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસે 270 જેટલા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરીને પાલનપુર ખાતેથી મુખ્ય આરોપી ભરતભાઈ ઈશ્વરભાઈ સલાટને ઝડપી પાડ્યો હતો। આરોપીએ તેના સાળા ચિરાગ સલાટ સાથે મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। પોલીસે આરોપી પાસેથી 45,700ની કિંમતની સોનાના દોરાનો ટુકડો કબજે કરી આગળની તપાસ માટે તેને પીથાપુર પોલીસ સ્ટેશને સોંપ્યો છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે।